આમ જો આને હક નથી પણ ગમીને આવી જ જાય. ગુડ મોર્નિંગ, રાધે રાધે. સવારમાં મસ્ત તૈયાર થઈને નીકળી ગયા હતા ક્લાસે જવા માટે. આમ જો હમણાં અડાડે હાંકતા જ નથી આવડતું. આ બમ્બો જોઈને તમે કમેન્ટ તો કરજો કે આ કયું ચોક છે. લાગે છે આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? પણ આમ ન હોય, હાવ કોઈને ઊભું જ નથી રહેવું. એક જાતું હોય ને બીજા બે આવી જાય. જવું હોય તો ક્યાંથી જવું માણસને. પછી અમે સિગ્નલ ઊભા હતા તો વિચાર્યું કે તમે બધાને હાય કરી દે. હાય. ક્લાસે આવી ત્યારે કાન થઈ જ ગયો તો દરવાજો ઉપરનો આખો ઉકળી જ ગયો હતો. હવે નહીં કહો કે દરવાજો ખેંચો ને તો આખો દરવાજો એને હાથમાં આવી જાય ને એવું જ લાગે છે. બસ પછી સાંજે ક્લાસેથી નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવીને જોયું તો અહીંયા લીંબુ ગોટાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. તો ગાઈસ આવી જજો લીંબુ ગોટા ખાવા. પછી કહેતા નહીં કે કીધું તો હતું. તો બસ પછી અમુક લોકો બેસી ગયા હતા ગોટા ખાવા માટે. તો આપણે પણ બધાની પાસે કરાવી લીધી હાય. અને આ જો આ એમ કહે છે કે નહીં આવતા, આ કહે છે કે આવો. હવે આપણે કોનું માનવું એ તો તમને ખબર, તમારે જેનું માનવું એનું માનજો. અગર હમ કરે તો કરે ક્યા, બોલે તો બોલે ક્યા. તો બસ પછી અહીંયા પડી રહી હતી મમરી. અમે તો મમરી કહીએ છીએ, તમે શું કહો છો એ કમેન્ટ કરજો. બસ પછી બધાએ જમી લીધું હતું. આ લોકો બાકી હતા તો એણે પણ જમી લીધું. અને કેમેરો ચાલુ હોય અમે ના આવે એવું તો કેમ બને. પછી બધા નવરા થઈને બેસી ગયા હતા ગપ્પા મારવા માટે. બસ આજમાં આટલું જ. મળીએ બીજા મિની વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.